ગાઈસ તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો જુઓ આપણું કામ ચાલુ છે ઘરનું. અત્યારે તો ફૂલ જોર છે અમે. અત્યારે તો આટલા કામ પહોંચી ગયા. આ રૂમની ટાઇલ્સ તૂટવા માંડી છે. અહીંયા ઉપર બધું થઈ ગયું છે. હવે જુઓ આ રૂમમાં આટલું થઈ ગયું છે. મંદિરવાળા રૂમમાં આટલી ટાઇલ્સ તૂટી ગઈ છે બરાબર. આ તો હાથે હાથે જ પડી ગઈ. બોલો ટાઇલ્સ તો કરતા હતા ને તોડવાનું ટ્રાય તો હાથે હાથે જ પડી ગઈ બરાબર. પછી તમને જોયું જશે અહીંયા છાડલી હતી એ તોડ નાખી અને આ બાજુની જો આખી ટાઇલ્સ જ પડી ગયો. એક ટાઇલ્સ તોડીને તો આખું નીચે પડી ગયું આખું. હા અને ચલો આપણે તારા આમથી હાથ નાખીને આપણી ઓલી બોટલ પડી ને દળીવાળી એ લઈ લઈએ અહીંયાથી. આપણે બહુ ટાઈમ પહેલાં મૂકી ખબર આપણે પહેલો બ્લોગ બનાવ્યો 3 તારીખે એ દિવસે મૂકી હજી સુધી આપણે કાઢી જ નહીં રહી દળી. તો આપણે જોઈએ કેવડી થઈ છે દળી. અત્યારે એવા આપણે પછી જોશું. અત્યારે આ કામ ચાલુ છે અહીંયા તો નીકળે એમ નથી એટલે તો ચલો ત્યારે આપણે જઈએ ચા નાસ્તો કરીને પછી આપણે નીકળીએ ઓફિસ જવા હતું. આજ તો એક્ટિવા લઈને જઈશ. પગ વળતો એ નહીં જુઓ લંગડાતું હાલવું પડે. તો પછી તમે જતા રહો તમને દેખાડતો રહો છો ગાઈસ. અમે નીકળીએ છીએ. હું નીકળું છું ઓફિસ જવાના આપી દીધી ટ્યુશન જવા. તો ઓલો બુલેટ લે છે તો મેં આને કીધું કે તું એની વાહનો બહીશ અને મારી એક્ટિવા લાવી લે ટ્યુશન હતી પછી હું લઈ લઈશ એક્ટિવા. તો અત્યારે એની વાહ બેન જાઉં છું. ચલો દેખાડું રસ્તા. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ ઓફિસ જવા હતું. આવી રહ્યો યુવરાજ, આવી રહ્યો ચીપલો. તો હવે અમે ફટાફટ આપણે ઓફિસ પહોંચી જઈએ. ચલો એટલે આ ટ્યુશન જ જતા રહેશે. હું અહીંયા ઉતરી જઈશ પછી એક્ટિવા લઈને હું એકલો જતો રહીશ ઓફિસે. તો ચલો ફટાફટ આપણે પહોંચી જઈએ. અત્યારે તો રસ્તામાં જોવો હતા તો ચલો ગાઈસ હું ઓફિસે આવી ગયો છું જુઓ. અને અત્યારે બહાર બેઠો છું. આવીને પહેલાં કામ કર્યું મેં ઘણું બધું કામ કર્યું. પછી સાહેબ એમની મિટિંગ ચાલે છે તો હું સાઈડમાં બેઠો છું બહાર. તો અત્યારે બહાર બેસીએ અને મારા વટવાણ જવાનું હતું પણ સવારે પગ બહુ દુખતો હતો તો હું વટવાણ ગયો નહીં. હવે કાલ કાં તો પરમ દિવસે જશું. કાલ તો જતા જ આવશું એવું હશે તો હું તો બદલેલા રહો તમને હું આગળ દેખાડું વિડીયોમાં. તો ગાઈસ કામ પતાવીને બહાર કડીક બેઠો છું. મેં ખાઈ લીધું તો પણ સાહેબ હતા એટલે મેં તમને દેખાડ્યું નહીં ખાવા બેઠો તો એટલે પછી હું તો બહાર બેઠો મેં તમને કીધું દેખાડી દઉં એટલે કંઈ વાંધો ન આવે. અને તિજોરી જે મંગળવારે આજે આવવાની હતી ને જે અહીંયા ફોન કર્યો તો એ એમ કહે છે કે તિજોરીનું કામ ચાલુ છે કલર થઈને પરમ દિવસ સુધી તમને મળી જશે એમ. મેં કીધું વાંધો નહીં કરાવડાવી દેજો તમે પછી બુધવાર સુધીમાં. પછી બેઠો છું બહાર પછી કંઈ કામ હશે તો તમને કહીશ. ગાઈસ ઓફિસનો ટાઈમ પતી ગયો છે તો નીકળી ફટાફટ ઘરે જવા હતું. ચલો ઉપર કલાક 1.5 કલાક થઈ ગયું કામ હતું એટલે તો પડદો વાસી દીધો જુઓ. હવે ફટાફટ આપણે નીકળીએ ચલો. તો ગાઈસ હું નીકળી ગયો છું ઘરે જવા હતું. જુઓ રસ્તામાં છું. આજ તો એક્ટિવા લઈને તો તમને ખબર જ હશે. સવારે જોયું જશે તમે સિમલો હલાવતો હતો પછી એ છે ખુદી આવ્યા હતા 2 જણા. પછી મને ઉતાર્યો એક્ટિવા લઈને પછી 2 જતા રહ્યા ટ્યુશન એમના. અને અત્યારે તો 7 સેકન્ડ બાકી જો સિગ્નલમાં તો સિગ્નલ ખુલી જાય એટલે આપણે નીકળી જઈએ ફટાફટ. ચલો સિગ્નલ ખુલી જ ગયો જો તો આપણે નીકળી જઈએ હવે ફટાફટથી. આપણે ઘરે જતા રહીએ ખાઈ પીને શોર્ટ્સ બનાવવાનું મળીએ આપણે. ગાઈસ ઘરે આવી ગયો છું અને બાવાના મકાનમાં શું જુઓ અહીંયા આવી રીતના ખાડા કર્યા છે એની આટલું કર્યા ખબર નહીં તો સવારે હવે પપ્પાને પૂછી જાય ખબર પડશે શું કામ કર્યા છે. તો ત્યાં જો દિવાલમાં તો આટલું કરેલું છે જ તે અહીં તાળું માર્યું તો ફટાફટથી આપણે ખાવા જતા રહીએ. ચલો અહીંયા કામ તો ચાલુ થઈ ગયું છે એટલે પૂરું થઈ જશે ખબર નહીં. કાલે સુરેન્દ્રનગર જવું છે વેટવાણ જવું છે તો તમને દેખાડીશ. તમે જોજો આજ તો નહોતો ગયો પગ દુખતો હતો એટલે બહુ તો કાલે જાશું હવે. તો ચલો હાથ પગ ધોઈ નાખી ફટાફટ અને પછી અંદર જઈને ખાઈ લઈએ. ચલો તો ગાઈસ કાલે હું થઈ ગયું હતું રીલ્સ બનાવવાનું કીધું હતું પણ રીલ્સ બનાવવા કોઈ આવ્યું નહોતું. તો પછી મેં કીધું કે હું એકલો આ જાતે રીલ્સ બનાવી દઉં. તો મેં રેન્ડમલી એકલા જે બનતી હતી એવી રીલ્સ બનાવી નાખી છે. તો પછી હવે બ્લોગ પૂરો કર્યો અને રાત્રે મોડું થઈ ગયું એમાં અને હું સૂઈ ગયો. તો પછી મેં કીધું યાદ આવ્યું કે અત્યારે બ્લોગ પૂરો કર્યો કાલે બ્લોગ પૂરો કરવા રહી ગયો છે એટલે તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. મળીએ આજના બ્લોગમાં નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.